આજે આપણે ભારતની શિક્ષણ પ્રણાલીમાં આવેલા એક ખૂબ જ મોટા એક ઐતિહાસિક ફેરફાર વિશે વાત કરીશું. આ કોઈ નાનો સૂનો સુધારો નથી. આ 34 વર્ષ પછી આવેલું એક જબરદસ્ત પરિવર્તન છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, જેને આપણે NEP કહીએ છીએ, એ માત્ર જૂની સિસ્ટમનું અપડેટ નથી, પણ શિક્ષણના આખા માળખાને નવેસરથી ઘડવાની એક કોશિશ છે. જરા સમયરેખા પર નજર કરો. છેલ્લી મોટી નીતિ 1986માં આવી હતી અને ત્યાર પછી સીધી 2020માં, એટલે કે પૂરા 34 વર્ષનો ગેપ. આટલો લાંબો સમયગાળો જ આપણને બતાવે છે કે આ ફેરફાર કેટલો જરૂરી અને કેટલો મોટો છે. આ દાયકાઓમાં દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ અને હવે ભારતનું શિક્ષણ પણ તેની સાથે કદમ મિલાવવા માટે તૈયાર થઈ રહ્યું છે. તો આ આખી નવી નીતિને બરાબર સમજવા માટે આ છે આપણો આજનો પ્લાન. આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર એક પછી એક ઊંડાણપૂર્વક વાત કરીશું, જેથી આ મોટા પરિવર્તનની સંપૂર્ણ તસવીર આપણા મગજમાં સ્પષ્ટ થઈ જાય. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે આટલા મોટા ફેરફારની આટલી તાત્કાલિક જરૂર કેમ પડી? કારણ સ્પષ્ટ છે. 34 વર્ષના લાંબા ગાળા પછી 21મી સદીના પડકારો અને તકો માટે શિક્ષણની આખી સિસ્ટમને નવેસરથી વિચારવી અનિવાર્ય બની ગઈ હતી. કોઈ પણ મોટી ઇમારત તેના પાયા પર ટકેલી હોય છે, બરાબર ને? તો ચાલો હવે આપણે એ મૂળભૂત સિદ્ધાંતોને સમજીએ જેના પર આ નવી શિક્ષણ નીતિની આખી ઇમારત ઊભી કરવામાં આવી છે. આ છે એ 5 મજબૂત પાયા. પહેલું, એક્સેસ, એટલે કે શિક્ષણ દરેક બાળક સુધી પહોંચે. બીજું, ઇક્વિટી, એટલે કે દરેકને સમાન તક મળે. ત્રીજું, ક્વોલિટી, એટલે કે શિક્ષણ ઉચ્ચ ગુણવત્તાનું હોય. ચોથું, અફોર્ડેબિલિટી, એટલે કે સૌને પરવડે એવું હોય. અને પાંચમું, અકાઉન્ટેબિલિટી, એટલે કે સિસ્ટમમાં જવાબદારી નક્કી હોય. આ 5 પિલર પર જ બધું ટકેલું છે. અને હવે વાત કરીએ એ ફેરફારની જે કદાચ સૌથી વધુ ચર્ચામાં છે અને જેની અસર દરેક ઘર પર પડશે. એ છે આપણા સ્કૂલના શિક્ષણનું માળખું. અત્યાર સુધી આપણે બધા 10+2 સિસ્ટમથી પરિચિત હતા. 10 વર્ષ શાળા અને 2 વર્ષ જુનિયર કોલેજ. પણ હવે એની જગ્યાએ આવ્યું છે નવું 5+3+3+4 ફ્રેમવર્ક. પણ યાદ રાખજો, આ માત્ર આંકડાનો ખેલ નથી. આની પાછળ એક ઊંડી વૈજ્ઞાનિક વિચારસરણી છે જે બાળકના માનસિક વિકાસના તબક્કાઓ પર આધારિત છે. ચાલો આ નવી સફરને સમજીએ. પહેલા 5 વર્ષ એટલે કે પાયાનો તબક્કો, જ્યાં રમતગમત અને પ્રવૃત્તિઓથી શીખવા પર ભાર છે. પછીના 3 વર્ષ પ્રારંભિક તબક્કો, જ્યાં ભણતરની શરૂઆત થાય છે. ત્યાર પછીના 3 વર્ષ મધ્ય તબક્કો, જ્યાં વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન, કળા જેવા વિષયોમાં ઊંડા ઉતરે છે. અને છેલ્લા 4 વર્ષ ગૌણ તબક્કો, જ્યાં ઊંડાણપૂર્વક અભ્યાસ અને પોતાની પસંદગીના વિષયો પર ફોકસ કરવામાં આવે છે. આ આંકડો ખરેખર વિચારવા જેવો છે. બાળકના મગજનો 85% જેટલો વિકાસ 6 વર્ષની ઉંમર પહેલાં જ થઈ જાય છે. અને આ જ કારણ છે કે નવી નીતિમાં આંગણવાડી અને પ્રી સ્કૂલના શરૂઆતના વર્ષોને આટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ એક ક્રાંતિકારી પગલું છે. માળખું તો બદલાઈ ગયું, પણ અંદર શું ભણાવવામાં આવશે અને કેવી રીતે, એ પણ એટલું જ મહત્ત્વનું છે, બરાબર ને? તો ચાલો હવે એના પર વાત કરીએ. આ એક ખરેખર ગેમ ચેન્જર પગલું છે. હવે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેવી કોઈ કડક દિવાલો નહીં રહે. જો કોઈ વિદ્યાર્થીને ફિઝિક્સ સાથે મ્યુઝિક ભણવું હોય અથવા કેમિસ્ટ્રી સાથે બેકિંગ શીખવું હોય તો એ શક્ય બનશે. આનું મુખ્ય ઉદ્દેશ્ય ગોખણપટ્ટીને હટાવીને વિદ્યાર્થીની ક્રિએટિવિટી અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો છે. પરીક્ષાના તણાવની સમસ્યા આપણે બધા જાણીએ છીએ. એને ઓછો કરવા માટે પરખ નામનું એક નવું નેશનલ એસેસમેન્ટ સેન્ટર બનશે. તેનું મુખ્ય કામ શું હશે? પરીક્ષાના ધોરણો નક્કી કરવા અને મૂલ્યાંકનને ગોખણપટ્ટીથી હટાવીને વિદ્યાર્થીની સાચી સમજ અને આવડત પર કેન્દ્રિત કરવું. અને જુઓ, રિપોર્ટ કાર્ડ પણ હવે બદલાઈ જશે. એ 360 ડિગ્રીનું રહેશે. એટલે કે માર્કશીટમાં માત્ર શિક્ષકનું મૂલ્યાંકન નહીં, પણ વિદ્યાર્થી પોતે પોતાનું મૂલ્યાંકન કરશે અને તેના મિત્રો પણ કરશે. બોર્ડની પરીક્ષાઓનો ભાર ઓછો કરવા વર્ષમાં 2 વાર તક મળશે. આ બધાનો હેતુ એક જ છે: પરીક્ષાનો ડર દૂર કરવો અને સાચી શીખને પ્રોત્સાહન આપવું. શાળાનું શિક્ષણ તો ઠીક, પણ કોલેજનું શું? ત્યાં પણ એટલા જ મોટા અને ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યા છે. ચાલો એના પર એક નજર કરીએ. ઉચ્ચ શિક્ષણમાં જે સૌથી મોટી વાત છે તે છે લવચિકતા, એટલે કે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ. કલ્પના કરો કે કોઈને 1 વર્ષ પછી અભ્યાસ છોડવો પડ્યો, તો એનું વર્ષ બરબાદ નહીં જાય.
તેને 1 વર્ષનું સર્ટિફિકેટ મળશે, 2 વર્ષ પૂરા કરે તો ડિપ્લોમા મળે અને ભવિષ્યમાં એ ગમે ત્યારે પાછા આવીને પોતાની ડિગ્રી પૂરી કરી શકે છે. અને આ સિસ્ટમને શક્ય બનાવશે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. આ એકદમ ડિજિટલ બેંક ખાતા જેવું છે, પણ પૈસાની જગ્યાએ અહીં શૈક્ષણિક ક્રેડિટ જમા થશે. વિદ્યાર્થી અલગ-અલગ સંસ્થામાંથી કોર્સ કરીને ક્રેડિટ કમાઈ શકે છે અને એને આ બેંકમાં જમા કરી શકે છે. પછી બધી ક્રેડિટ ભેગી કરીને ડિગ્રી મેળવી શકાય છે. ખરેખર આ એક ક્રાંતિકારી વિચાર છે. આ બધી વાતો સાંભળવામાં તો ખૂબ સરસ લાગે છે, પણ આ બધું જમીન પર ક્યારે અને કેવી રીતે ઉતરશે, એનો રોડમેપ શું છે? ચાલો અંતમાં એના પર નજર કરીએ. કોઈ પણ મોટા પરિવર્તન માટે પૈસાની જરૂર પડે છે અને અહીં સરકારની પ્રતિબદ્ધતા દેખાય છે. લક્ષ્ય છે કે શિક્ષણ પાછળ દેશની જીડીપીના 6% ખર્ચ કરવામાં આવે, જે અત્યારના ખર્ચ કરતાં ઘણો વધારે છે. આ એક ખૂબ જ મોટું અને સકારાત્મક પગલું છે. લક્ષ્યો પણ એટલા જ મોટા છે. 2030 સુધીમાં શાળામાં 100% બાળકોનું નામાંકન થાય એ સુનિશ્ચિત કરવું અને 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં નામાંકનનો દર બમણો કરીને 50% સુધી પહોંચાડવું. આ આંકડા ભારતની શૈક્ષણિક મહત્વાકાંક્ષા દર્શાવે છે. પણ હા, આ કોઈ સ્વિચ દબાવવા જેવું નથી કે બધું એક જ દિવસમાં બદલાઈ જાય. આ એક લાંબી અને તબક્કાવાર પ્રક્રિયા છે. જેમ કે 2025 સુધીમાં દરેક બાળકને પાયાનું જ્ઞાન આપવું, 2030 સુધીમાં દરેક બાળકને શાળા સુધી પહોંચાડવું અને 2040 સુધીમાં આખી નીતિને સંપૂર્ણ રીતે લાગુ કરવાનો લક્ષ્યાંક છે. આ એક વાક્ય આખી નીતિનો સાર કહી જાય છે. અત્યાર સુધી આપણે શિક્ષણના અધિકારની વાત કરતા હતા, પણ હવે ફોકસ માત્ર શિક્ષણ આપવા પર નથી, પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પર છે. આ એક નાનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ દાર્શનિક બદલાવ છે. તો આ હતી ભારતની નવી શિક્ષણ નીતિની એક ઝલક. એક એવી બ્લુપ્રિન્ટ જે આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરશે. પણ હવે સૌથી મોટો સવાલ એ જ છે કે શું કાગળ